આપણે આવું કોઈ બનાવ બને તો શરમ આવતી હોય કે ભાઈ બહાર આ વાત જશે તો શું થશે સમાજમાં, સોસાયટીમાં, તો એ પણ ગભરાવાનું નથી. કારણ કે જે આપણે સરકાર દ્વારા ગુપ્ત રાખવામાં આવે છે, ફરિયાદી ભોગ બનનાર જે હોય એની માહિતી ક્યાંય જાહેર કરવામાં આવતી નથી. છાપામાંની ક્યાંય કોઈ જગ્યાએ કે વિડીયોમાં કે કોઈ જગ્યાએ જાહેર કરવામાં આવતું નથી. એટલે એવું મનમાં નહીં રાખવાનું કે હું મારી સાથે આવું થયું છે હું કહીશ તો મારી સમાજમાં બદનામી થશે. એટલે એ મનમાં કાઢી અને એવું કંઈ થતું હોય ત્યારે આપણી સાથે અથવા તો કોઈ અન્ય સાથે થતું હોય ને એ ન કહી શકતો તો આપણે ફરિયાદ કરી શકીએ છીએ. એક જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ એવી સંસ્થા છે અમારી કે આ ખરી પોક્સો એક અંગે નહીં, કોઈ પણ ગુનો હોય એમાં આપણા સમાજમાંથી, પડોશમાંથી કે ક્યારે એવું બને કે ખોટી રીતે કેસમાં કોઈ ફસાવી દેવામાં આવે અને આપણી શક્તિ ન હોય કે આપણે વકીલ રોકી શકીએ કે આપણે વકીલને ફી આપી શકીએ, ત્યારે આ સંસ્થા જે છે અમારી ત્યાં ફ્રન્ટ ઓફિસર બેસતા હોય છે. એટલે મફતમાં સહાય, કાનૂની સહાય એટલે કે મફતમાં વકીલ પણ કરવામાં આવે છે અને યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવે છે. કોઈ પણ બાબતે આપણે માર્ગદર્શન, કાનૂની જાગૃતિ માટે કોઈ કાયદા વિશે જાણવું હોય તો ત્યાં આપણને ગાઈડન્સ ફ્રીમાં આપવામાં આવે છે. દરેક જિલ્લામાં, તાલુકામાં અમારી સંસ્થાઓ છે, રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ બધી જગ્યાએ આ સંસ્થા ચાલતી હોય છે. હવે આજે તમને જે માહિતી આપી એ અંગે તમને કોઈ પ્રશ્ન હોય, પહેલા તો શું સમજ્યા એ કહો. કોઈ પણ ઊભા થઈને આપણે જે કાનૂની શિબિર કરી એ શા માટે કરી, શું સમજ્યા તમે? એ તમે ગાઈડન્સ તો વાંચી શકો છો પણ આપણે ગાઈડન્સ આપ્યો છે શું સમજી શકાય, શું ખ્યાલ આવ્યો આપણને, શું બાબતે ભેગા થયા, અમે લોકો શેના માટે આવ્યા છીએ? આગળ બધાને કેજો શું સમજાય. જો આપણે કંઈ એક જાતિવાદ છેડતી કે જે કંઈ થાય તો એ આપણે સમાજમાં નામ ખરાબ થશે કે ગામમાં સિટી કરતાં તો ગામમાં એ વાત વધારે ફેલાય આમ સ્પીડથી. એટલે કે જો આવું થાય તો સરે કીધું એવી રીતે કે છાપામાં ન્યૂઝમાં નહીં આવે તો એવી રીતે અમુક છોકરીઓ કે છોકરા શરમાત આવે એવી રીતે એવી રીતે ગુપ્ત રીતે રહેશે. એ માટે છોકરીઓ પ્રેરિત થાય કે છોકરાઓ ફરિયાદ કરવા માટે અને તે વાને આપણે કે છેડતી કે કંઈ ગમે કરે તો એવી રીતે સર સમજાવ્યું. આપણે દબાવવાનું નથી. મુખ્ય વાત એ છે અને જે કાયદો બનાવવામાં આવ્યો છે એ બાળકો માટે છે. સ્ત્રીઓ વિદ્યાર્થીઓ બંને આવી જાય એમાં, 18 વર્ષથી નીચેના હોય એના માટે. ઠીક છે. ત્રણ નંબરો આપવામાં આવ્યા છે. એ ચાઇલ્ડ હેલ્પલાઇન જે છે એ રાજ્ય કક્ષાની હોય છે. સ્થાનિક પોલીસ છે એ જે આપણે પોલીસ સ્ટેશન લાગુ પડતું હોય, માની લો આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છીએ તો જિલ્લામાં હેડક્વાર્ટર હોય છે આપણો અંબાડિયા ખાતે હોય ત્યાં 100 નંબરમાં, અને નાલસા જે એ અમારી નેશનલ લેવલની સંસ્થા છે ત્યાં જતું હોય છે. આ નંબરમાં કરો તો પણ થાય, ડાયરેક્ટ પોલીસ સ્ટેશને જાય તો પણ કોઈ પણ એવું કંઈ નહીં કે તમે વાત તમારા ગામડામાં આજુબાજુ રહેવાવાળા કોઈ પણ એવો વ્યક્તિ તમને બેડ ટચ કરે તો બેરોનો તો મોસ્ટલી અંદાજો આવી જાય, ખબર જ પડી જાય. તો એ વાત તમારે છુપાવવાની નહીં. તમારા વાલી છે અથવા શિક્ષકો એને તમે વાત કરવા, જો તમે છુપાવશો તો એ વધારે પ્રેરિત થાય અને એ વધારે કરશે. એના માટે ક્યાંય પણ એવું બને, ગામમાં છે, આ છે, તો તમે તરત જ જાણ કરી શકો. એ બાબત વિશે ધ્યાન રાખ. બહેનોને ખાસ કરી નાની બહેનો હોય, ગામડામાં ભણેવાનું કરતું હોય, ઘણા એવા વ્યક્તિઓ હોય તો પહેલાં તો એનાથી દૂર જ રહેવું, અથવા કોઈ નાને લાલચ આપે કે એ બધી બાબતનું ધ્યાન રાખવું. અને કાંઈ પણ એવું થાય તમે કહી ન શકતા હોય, તમારા માતા પિતા છે, શિક્ષકો છે, એને તમે કહી શકો. લઈ લો.